દેવતા પિતૃયાગાર્થમ મપ્યજાદેશ્ચ હિંસનમ ન કર્તવ્યમહિંસૈવ ધર્મ પ્રોક્તોસ્તિ જન્મહન. મહારાજ 12મો શ્લોક તેને લખતા કહે છે, મારા આશ્રિતો હોય તેમણે દેવતા અને પિતૃઓના યજ્ઞને માટે પણ બકરા, સસલા, મૃગલા એ આદિક જીવની હિંસા કરવી નહીં. કારણ કે શાસ્ત્રોમાં અહિંસા છે એ જ મોટામાં મોટો ધર્મ છે એમ પ્રતિપાદન કરેલું છે. શતાનંદ સ્વામી આ 12મા શ્લોકની વ્યાખ્યા કરતાં કહે છે કે કોઈ જગ્યાએ શાસ્ત્રના નામે દેવોની આગળ હિંસા થતી હોય છે, તો કોઈ જગ્યાએ દેવોના યજ્ઞમાં પણ હિંસા થતી હોય છે, અને તેવી જ રીતે શાસ્ત્રના નામે પિતૃઓના શ્રાદ્ધને વિશે પણ હિંસા થતી હોય છે. તો મહારાજ કહે છે કે આવી હિંસા પણ કરવી નહીં. કોઈ દેવદેવીની સમક્ષ ક્યારે પણ હિંસા કરવી નહીં, કોઈ યજ્ઞમાં પણ હિંસા કરવી નહીં, અને શ્રાદ્ધમાં પણ હિંસા કરવી નહીં. કારણ કે અહિંસા છે એ જ પરમ ધર્મ છે. શતાનંદ સ્વામી સમજાવે છે કે વેદોમાં કોઈક જગ્યાએ હિંસાનો આભાસ આવે છે કે અજેન યજેત, અજવળે કરીને યજ્ઞ કરવા, અર્થાત યજ્ઞમાં હિંસા કરવી, આવો હિંસાનો આભાસ વેદોને વિશે છે. તો શતાનંદ સ્વામી કહે છે કે એ તો કેવળ હિંસાના સંકોચને માટે છે. મનુષ્યો જ્યાં ને ત્યાં જેમ તેમ બહુ હિંસા કરતા હોય તેને અટકાવવાને માટે એ વેદોની અંદર હિંસાનો આભાસ છે. બાકી વેદોની અંદર વિધિ રૂપે ક્યાંય પણ હિંસાનું પ્રતિપાદન કરેલું નથી. કેવળ સંકોચ રૂપે વેદોને વિશે કોઈક જગ્યાએ હિંસાનું પ્રતિપાદન કરેલું છે. છતાં પણ નાસ્તિકો અને માંસ ભક્ષણ કરવામાં આસક્ત એવા પુરુષો વેદોનો શું સિદ્ધાંત છે તેને સમજ્યા વિના શતાનંદ સ્વામી કહે છે કે તદ્દન ખોટી રીતે જ હિંસા પ્રવર્તાવેલી છે. બાકી વિધિ રૂપે વેદ કે શાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ હિંસાનું પ્રતિપાદન કરેલું નથી. કેવળ સંકોચ રૂપે જ કોઈક જગ્યાએ હિંસાનું પ્રતિપાદન કરેલું છે. સંકોચ છે એ ક્યારે પણ વિધિ બનતો નથી. જેમ કોઈ માણસ બીડી પીતો હોય, 50 બીડી દરરોજ પીતો હોય, તેને સંતો એવી આજ્ઞા કરે કે તું એમ કર, 50 બીડી તું પીએ છે, તારું શરીર બગડી જશે, તું એમ કર 25 બીડી પીજે. તો આમ 50માંથી સંકોચ કરાવેલો છે. તો સંકોચ કરાવ્યો એ કાંઈ વિધિ બની જતો નથી કે 25 બીડી પીવી પીવી એવો એ કાંઈ વિધિ બની જતો નથી. તેમ મનુષ્યો જ્યાં ત્યાં જેમ તેમ હિંસા કરી રહેલા હતા, એટલે વેદોએ સંકોચ કરાવેલો છે કે અશ્વમેધ યજ્ઞ કરી અને અશ્વમેધ યજ્ઞને વિશે માંસ ભક્ષણ કરવું. તો આ રીતે વેદોએ જે સંકોચ કરાવેલો છે તેણે કરીને હિંસા કરવી એવો કોઈ વિધિ બની જતો નથી. પરંતુ વેદોએ સંકોચ રૂપે કોઈક જગ્યાએ હિંસાનું પ્રતિપાદન કરેલું છે, પણ વિધિ રૂપે નહીં. આ વિષયમાં ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે કે લોકે વિવાયા મિશમદ્ય સેવા નિત્યાસ્તુ જંતોર નહીં તત્ર ચોદના વ્યવસ્થિતિસ્તેષુ વિવાહ યજ્ઞ સુરાગ્રહિરાસુ નિવૃત્તિરિષ્ટા. આ ભાગવતનો શ્લોક છે. આનો અર્થ એવો છે કે આલોકને વિશે મૈથુન કરવું કે માંસ ભક્ષણ કરવું
કે દારૂનું પાન કરવું, આ ત્રણ બાબતમાં કોઈને પણ આજ્ઞા કરવી પડતી નથી, કોઈને પ્રેરણા કરવી પડતી નથી કે તમે મૈથુન કરો કે માંસનું ભક્ષણ કરો કે દારૂનું પાન કરો, એમ કોઈને આજ્ઞા કે પ્રેરણા કરવી પડતી નથી. એ તો રાગથી આસક્તિથી જ મનુષ્યોમાં નિત્ય પ્રાપ્ત જ છે, નિત્ય પ્રવર્તેલ છે. એમાં કોઈ વેદને આજ્ઞા કરવી પડતી નથી. પરંતુ આની જ્યાં ત્યાં ને જેમ તેમ બહુ પ્રવૃત્તિ થતાં વેદોએ મર્યાદા બાંધી છે કે જો મૈથુન કરવામાં આસક્તિ હોય તો સંતાન ઉત્પત્તિને માટે વિવાહ કરી અને પછી મૈથુન કરવું, પણ જ્યાં ત્યાં નહીં. અને માંસ ભક્ષણ કરવામાં જો બહુ આસક્તિ હોય, કોઈ પણ પ્રકારે જો રહી શકાય નહીં, તો અશ્વમેધ યજ્ઞ કરી અને માંસ ભક્ષણ કરવું. કારણ કે અશ્વમેધ યજ્ઞ તો રાજા કે ધનવાન પુરુષ સિવાય સામાન્ય મનુષ્યથી થઈ શકે નહીં. એક બળવાનમાં બળવાન સુરવીર પુરુષ હોય, હાથમાં ધનુષ લઈ કરી અને ચારે દિશામાં એ બાણ છોડે અને એક બાણ આકાશને વિશે છોડે, આવો મોટો ધનનો ઢગલો જ્યારે થાય ત્યારે અશ્વમેધ યજ્ઞ થઈ શકે છે. તો આવું અશ્વમેધ યજ્ઞ તો બધા કરી શકે નહીં. કોઈ મોટો રાજા હોય એ જ આવો અશ્વમેધ યજ્ઞ કરી શકે. એટલે સામાન્ય મનુષ્યોથી હિંસા અટકે છે, સામાન્ય મનુષ્યોમાંથી માંસ ભક્ષણની પ્રવૃત્તિ અટકી જાય છે. અને દારૂનું પાન કરવામાં અતિ આસક્તિ હોય, કોઈ પણ પ્રકારે રહી શકાય નહીં, તો સૂત્રામણી યજ્ઞ કરી અને દારૂનું પાન કરવું. આ રીતે મર્યાદા બાંધીને વેદોએ વધી ગયેલી પ્રવૃત્તિમાં નિવૃત્તિ જ ઈચ્છેલી છે. આ કંઈ આજ્ઞા નથી, આ કાંઈ વિધિ નથી. બહુ પ્રવૃત્તિ વધી ગયેલી હતી, તેની નિવૃત્તિ જ વેદોએ ઈચ્છેલી છે. અર્થાત વેદોએ સંકોચ કરાવેલો છે, પણ હિંસા કરવી જ, દારૂનું પાન કરવું જ એવો કંઈ વેદનો સિદ્ધાંત નથી. આ રીતે ભાગવતમાં કહેલું છે. હવે પ્રતિવાદી અહીં શંકા કરે છે કે તમે સર્વ પ્રકારે હિંસા કરવાની મનાઈ કરો છો, તો પછી યજ્ઞ કેવી રીતે કરી શકાય? પ્રતિવાદીની શંકા છે કે વેદમાં તો લખેલું છે કે અજેના યજેતા, અજવડે કરીને યજ્ઞો કરવા, આવો વિધિ તો વેદમાં બતાવેલો છે. અને તમે કહો છો કે ક્યારે પણ યજ્ઞમાં હિંસા કરવી જ નહીં, તો પછી યજ્ઞો કરવા કેમ? ત્યારે શતાનંદ સ્વામી આનો ઉત્તર આપતા કહે છે કે અજવડે યજ્ઞો કરવા, આવો જે વિધિ બતાવેલો છે એ વિધિમાં અજ શબ્દનો અર્થ ડાંગર થાય છે. અજ એટલે ડાંગર. ન જાયતે ઇતિ અજહ, વાવીએ તો પણ ઉગે નહીં એવી જે ડાંગર હોય એને કહેવાય અજ. આ વિષયમાં ધનંજયનું એક વાક્ય છે કે અજસ્ત્રૈવાર્ષિકો વ્રીહિ, 3 વર્ષ જેને વીતી ગયા હોય, 3 વર્ષ વીતી જવાનું કારણ એ કે જેમાંથી અંકુર પણ નાબૂદ થઈ ગયેલું હોય ને વાવીએ તો પણ ઉગે નહીં, આવી જે જૂની ડાંગર તેને શાસ્ત્રમાં અજ શબ્દથી કહેલી છે. માટે શતાનંદ સ્વામી કહે છે કે ડાંગર ઇત્યાદિ જો હોમ દ્રવ્યો વડે કરીને યજ્ઞો કરવા, પરંતુ બકરાદિક પ્રાણીઓ વડે કરીને કદી પણ યજ્ઞો કરવા નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે વેદો તો કદી પણ હિંસા કરવાનું કહે જ નહીં. કારણ કે વેદનો અભિપ્રાય અને ભગવાનનો અભિપ્રાય કદી પણ જુદો હોતો નથી. કારણ કે ભગવાનના મુખમાંથી જ વેદો નીકળેલા છે. તો ભગવાનનો અભિપ્રાય સર્વત્ર એવો છે કે કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. તો એ ભગવાનના અભિપ્રાયથી વિરુદ્ધ કદી પણ વેદો જાય જ નહીં. કારણ કે ભગવાનના મુખમાંથી નીકળેલા છે.
અને ભગવાને તો કોઈ જગ્યાએ પ્રતિપાદન કરેલું નથી કે હિંસા કરવી. શિક્ષાપત્રની અંદર પણ મહારાજે પહેલા શ્લોકને વિશે કહેલું છે કે કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. સૂક્ષ્મ એવા ટોલા ઇત્યાદિકને પણ હિંસા કરવી નહીં. તો આવો મહારાજનો અભિપ્રાય છે. તો મહારાજના અભિપ્રાયથી ક્યારે પણ શાસ્ત્રો વિરુદ્ધ હોય જ નહીં. મહારાજના અભિપ્રાયથી વેદો ક્યારે પણ વિરુદ્ધ હોય જ નહીં. તો શતાનંદ સ્વામી કહે છે કે વેદો તો કદી પણ હિંસા કરવાનું કહે જ નહીં. આ વિષયમાં નારદ પંચરાત્રનું એક વાક્ય પ્રમાણરૂપ છે કે શ્રુતિર્વદતિ વિશ્વસ્ય જનની વહિતમ સદા કસ્યાપી દ્રોહજનકમ ન ભક્તિ પ્રભુ તત્પરા. આ શ્લોકનો અર્થ એવો છે કે શ્રુતિ જે છે જગત જનની છે, જગતની માતા છે. વેદો છે જગતની માતા છે. તો માતા જેમ પોતાના બાળકનું હંમેશા હિત જ કહે છે, અહિત તો ક્યારે પણ કહે નહીં. પોતાના બાળકનું ભૂંડું થાય એવું તો માતા ક્યારે પણ કહે નહીં. તેમ વેદો માતા છે. સારાય જગતનું સારાય વિશ્વનું હંમેશા હિત જ કહે છે. કોઈનો દ્રોહ થાય, કોઈની હિંસા થાય, કોઈનું ભૂંડું થાય એવું વેદો કદી પણ કહે જ નહીં. કારણ કે વેદો પણ પ્રભુ પરાયણ છે. પરમાત્માનો અને વેદોનો અભિપ્રાય અલગ અલગ હોય જ નહીં. શતાનંદ સ્વામી કહે છે કે પરમાત્માનો તો એ અભિપ્રાય છે કે સર્વભૂતાની આત્મવત પશ્યત. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન પ્રત્યે કહેલું છે કે હે અર્જુન, તમામ પ્રાણીઓને પોતાની પેઠે જોવા, સર્વે પ્રાણીઓને પોતાની માફક જોવા. એટલે મને જેમ સન્માન સારું લાગે છે તેમ બીજાને પણ સન્માન સારું લાગતું હશે. મને જેમ અપમાન ખરાબ લાગે છે તેમ બીજાને પણ અપમાન ખરાબ લાગતું હશે. મને જેમ મરવું ગમતું નથી એમ બીજાને પણ મરવું ગમતું નહીં હોય. મને મારું જીવન વહાલું લાગે છે તેમ બીજાને પણ પોતાનું જીવન છે એ વહાલું લાગતું હશે. આ રીતે સર્વે પ્રાણીઓને પોતાની પેઠે જોવા. મરવું કોઈને પણ ગમતું નથી. જ્યારે મરવાનો સમય આવે ત્યારે ભલભલા પણ ભય પામી જાય છે. એટલા જ માટે મરવું કોઈને પણ ગમતું નથી. માટે તમામ પ્રાણીઓને પોતાની પેઠે જોવા. પોતાને જેમ મરવામાં ભય લાગે છે તેમ તમામ પ્રાણીઓને પણ મરવામાં ભય જ છે. આ રીતે ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન પ્રત્યે કહેલું છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો આવો અભિપ્રાય છે કે સર્વે પ્રાણીઓને પોતાની પેઠે જોવા. મને જે ખરાબ લાગે છે એ બીજા બધાને ખરાબ લાગતું હશે. મને જે સારું લાગે છે એ બીજા બધાને સારું લાગતું હશે. આમ પોતાની પેઠે તમામ પ્રાણીઓને જોવા. આમ ભગવાન શ્રી કૃષ્ણ જ અર્જુન પ્રત્યે કહે છે. તો ભગવાનનો આવો અભિપ્રાય છે. તો ભગવાનના આવા અભિપ્રાયથી વેદો કદી પણ વિરુદ્ધ જઈ શકે જ નહીં. કારણ કે ભગવાનના મુખ થકી જ વેદોનો આવિર્ભાવ થયેલો છે. તો ઈશ્વરનો જે અભિપ્રાય હોય એ જ વેદોનો અભિપ્રાય હોય છે. માટે વેદો કદી પણ પ્રાણીઓની હિંસા કરવાનું કહે જ નહીં. માટે કોઈ પણ પ્રાણીઓની યજ્ઞને માટે પણ હિંસા કરવી નહીં. આગળ શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે વેદોએ જો હિંસાનું પ્રતિપાદન કરેલું હોય અને હિંસા કરવી એ જો વિધિ હોય તો હિંસાનું ફળ સુખ જ હોવું જોઈએ. હિંસા જો ધર્મ હોય તો એ ધર્મનું ફળ સુખ જ હોવું જોઈએ. ધર્મનું ફળ સુખ છે અને અધર્મનું ફળ દુઃખ છે. આવો એક શાસ્ત્રનો પ્રસિદ્ધ માર્ગ છે. તો હિંસા કરવી એ જો ધર્મ હોય તો એનું ફળ સુખ જ હોવું જોઈએ. પણ શાસ્ત્રમાં એનું ફળ દુઃખરૂપ બતાવેલું છે. આ વિષયમાં એક ભાગવતનું વાક્ય છે કે ભૌ ભૌ પ્રજાપતે રાજન પશુન પશ્ય ત્વયાધ્વરે સંજ્ઞાપિતાન જીવસંગાન નિર્ગુરેણ સહસ્રશઃ એતે ત્વામ સંપ્રતિક્ષંતે સ્મરંતો વૈશસં તવઃ સંપરમે તમયઃ કુટૈશ્છિદંતિ ઉત્થિતમન્વયઃ. આ ભાગવતનો શ્લોક છે.
આ શ્લોકનો એ અર્થ છે કે એક પ્રાચીન બહરીશ રાજા હતા. એ પ્રાચીન બહરીશ રાજાએ ઘણા બધા હિંસામય યજ્ઞો કરેલા હતા. યજ્ઞો કરી અને આ સારાય જગતની પૃથ્વીને ચિતરી મૂકેલી હતી. એક વખત જ્યાં યજ્ઞકુંડ થયેલો હોય ત્યાં ફરીવાર બીજો યજ્ઞકુંડ થઈ શકે નહીં. તો પ્રાચીન બહરીશ રાજા યજ્ઞના કુંડો કરી અને સારા જગતની પૃથ્વીને ચિતરી મેલેલી હતી. તેથી પ્રાચીન બહરીશ રાજા પાસે યજ્ઞ માટે કોઈ જગ્યા રહી નહીં. પ્રાચીન બહરીશ રાજા વિચાર કરે છે કે હવે હું યજ્ઞ ક્યાં કરું? યજ્ઞ કરીને સાજા જગતની પૃથ્વીને તો મેં ચિતરી મૂકેલી છે. હવે કોઈ જગ્યા રહી નથી તો યજ્ઞ ક્યાં કરો? આ પ્રમાણે પ્રાચીન બહરીશ રાજા વિચાર કરતા હતા. ત્યારે જ પ્રભુની પ્રેરણાથી નારદ મુનિ પ્રાચીન બહરીશ રાજાની પાસે આવેલા હતા. નારદ મુનિ આવી કરીને પ્રાચીન બહરીશ રાજાને કહ્યું કે રાજન, તમે શું વિચારો છો? ત્યારે પ્રાચીન બહરીશ રાજા નારદ મુનિને કહે છે કે હે નારદ, આપ મને જગ્યા બતાવો. મેં યજ્ઞો કરીને સારાય જગતની પૃથ્વીને ચિતરી મૂકેલી છે. હવે મારી પાસે જગ્યા નથી તો હું યજ્ઞ ક્યાં કરું? તે સમયે નારદજીએ પૂછ્યું કે હે રાજન, તમે યજ્ઞ કેવા કરો છો? ત્યારે પ્રાચીન બહરીશ રાજાએ ઉત્તર આપ્યો કે હિંસામય, હું હિંસામય યજ્ઞ કરું છું. ત્યારે નારદજીએ કહ્યું કે હે રાજન, હિંસામય યજ્ઞ કદી પણ થાય નહીં. તમે હિંસામય યજ્ઞ કરો છો. હિંસામય યજ્ઞનું ફળ તમે જુઓ. તમો યજ્ઞમાં નિર્દયપણે કરીને મારેલા હજારે હજાર પશુઓ તમારી રાહ જોઈને આકાશમાં ઊભા છે. હાથમાં લોઢાના કુહાડા છે. જુઓ, એ બધા પશુઓ તમને બોલાવે છે કે અહીં આવ, તારો બદલો લઈએ. તે નિર્દોષ એવા અમોને મારેલા છે, માટે અહીં આવ, તને તારા કર્મનું ફળ આપીએ. આ રીતે આકાશમાં ઊભીને બધા પશુઓ પોકારે છે. માટે હે રાજન, જરા આકાશમાં નજર કરો. મર્યા પછી તમો જ્યારે પરલોકમાં જશો ત્યારે તમને જોઈને ક્રોધિત થયેલા એ બધા પશુઓ લોઢાના કુહાડા વડે કરીને તમારા તલના ટુકડા કરી નાખશે. જુઓ, એ બધા આકાશમાં ઊભા છે પશુઓ, તમારી રાહ જોઈ રહેલા છે. આ પ્રમાણે જ્યારે નારદે કહ્યું ત્યારે રાજાને પણ નારદની કૃપાથી અંતરદ્રષ્ટિ થઈ અને આ બધું આકાશમાં દેખાયું. પ્રાચીન બહરીશ રાજાએ આકાશમાં પશુઓ જોયા, હાથમાં લોઢાના કુહાડાઓ લઈને ઊભેલા હતા. આ બધું પ્રાચીન બહરીશ રાજાએ જોયું. પ્રાચીન બહરીશ રાજા અતિશય ભયભીત થયા. ભયભીત થઈ કરીને હિંસામય યજ્ઞ છોડી દીધા હતા. તો શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે હિંસામય યજ્ઞનું ફળ અતિશય ખરાબ કહેલું છે. તો હિંસા કરવી એ જો ધર્મ હોય તો એનું ફળ તો સુખ જ હોવું જોઈએ. કારણ કે શાસ્ત્રનો પ્રસિદ્ધ માર્ગ છે કે ધર્મનું ફળ સુખ છે અને અધર્મનું ફળ દુઃખ છે. તો હિંસા કરવી, યજ્ઞમાં હિંસા કરવી એ જો ધર્મ જ હોય તો એ ધર્મનું ફળ સુખ જ હોવું જોઈએ, દુઃખ ન હોવું જોઈએ. પરંતુ અહીં તો હિંસામય યજ્ઞનું ફળ તો દુઃખરૂપ જ બતાવેલું છે. માટે યજ્ઞને વિશે પણ ક્યારેય હિંસા કરવી નહીં. અહીં પ્રતિવાદી એક શંકા કરે છે. તમે એમ કહો છો કે પશુને મારી કરી અને યજ્ઞ કરવા નહીં, તો આપણે પ્રત્યક્ષ પશુને ન મારીએ અને બજારમાંથી ખરીદેલા માંસ વડે કરીને યજ્ઞ કરીએ તો શું દોષ છે? ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે એમાં પણ દોષ જ છે. પ્રથમ તો એ દોષ છે કે માંસ વડે યજ્ઞો થાય જ નહીં. પશુને મારીને કે પછી બજારમાંથી ખરીદેલા માંસ વડે કરીને યજ્ઞ જ થાય નહીં. માંસ વડે કરીને યજ્ઞો જ થાય નહીં. અને ખરીદેલા માંસ વડે યજ્ઞ કરનારો જે છે એને પણ શાસ્ત્રમાં ઘાતકી કહેલો છે. પોતે સાક્ષાત પશુને મારે કે ન મારે, ખાલી બજારમાંથી
માંસને ખરીદીને જો યજ્ઞ કરે તો પણ એ સાક્ષાત પશુને મારનાર છે. માર્કંડેય મુનિએ આ 7 જણાને ઘાતકી ગણાવેલા છે. એક તો માંસ લાવનાર હોય, બીજો પશુને મારવા માટે બીજાને અનુમોદનને આપનારો હોય, માંસના કટકા કરનારો હોય, માંસને ખરીદનારો હોય, માંસને વેચનારો હોય, માંસને રાંધનારો હોય અને માંસને ખાનાર. આ 7ને ઘાતકીની અંદર ગણના કરેલી છે કે પોતે ભલે એ પશુને મારે કે ન મારે છતાં પણ એ સાક્ષાત ઘાતકી જ છે. આ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે. તો શતાનંદ સ્વામી કહે છે કે ખરીદેલા માંસથી પણ યજ્ઞ થાય નહીં, કોઈ પણ પ્રકારે હિંસામય યજ્ઞ થાય જ નહીં, અહિંસામય યજ્ઞ જ થાય. હિંસામય યજ્ઞનું ક્યાંય પણ પ્રતિપાદન જ નથી. અને ક્યાંક વેદોની અંદર છે તો કેવળ સંકોચને માટે છે, પરંતુ વિધિ રૂપે નહીં. કારણ કે ભગવાનનો જે અભિપ્રાય હોય એનાથી કદી પણ વેદનો અભિપ્રાય જુદો હોય નહીં. ભગવાનનો અભિપ્રાય એવો છે કે કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. તો એ અભિપ્રાયથી વેદો ક્યારેય પણ વિરુદ્ધ જાય નહીં. માટે વેદની અંદર ક્યાંય પણ હિંસા પ્રતિપાદન કરેલી નથી. અને ક્યાંક જો છે તો કેવળ હિંસાના સંકોચને માટે છે, પણ વિધિ રૂપે નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે જેવી રીતે દેવતાઓના યજ્ઞમાં હિંસા ન કરવી, એ જ રીતે પિતૃઓના યજ્ઞમાં કે પિતૃઓના શ્રાદ્ધમાં પણ હિંસા કરવી નહીં. પિતૃઓને કદી પણ માંસ અર્પણ કરવું નહીં. પિતૃઓ માંસથી કદી પણ તૃપ્ત થતા નથી. આ વિષયમાં ભાગવતની અંદર નારદ મુનિનું વચન છે કે ન દદ્યાદ આમિષમ શ્રાદ્ધે ન ચાદ્યા ધર્મ તત્વવિદ મુન્ય નહીં સાત પરા પિતૃ યથાના પશુ હિંસયા. નારદ મુનિ કહે છે કે શ્રાદ્ધમાં પિતૃઓને કદી પણ માંસ અર્પણ કરવું નહીં અને પોતાને એ માંસનું ભક્ષણ પણ કરવું નહીં. કારણ કે પિતૃઓ મુનિઓનું અન્ન જે સામો, નિવાર, દૂધ અને ઘી, તેથી જેવા પ્રસન્ન અને તૃપ્ત થાય છે તેવા માંસથી કદી પણ પિતૃઓ તૃપ્ત થતા નથી. માટે સહજાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે કોઈ પણ ધાર્મિક ક્રિયાની અંદર કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં. સાત્વિકતાથી જ સર્વે ધાર્મિક ક્રિયાઓનું અનુષ્ઠાન કરવું. શાસ્ત્રમાં જે હોમ દ્રવ્યનું પ્રતિપાદન કરેલું છે એ હોમ દ્રવ્યો વડે કરીને યજ્ઞો કરવા, પરંતુ પશુની હિંસા વડે કરીને ક્યારેય પણ યજ્ઞો કરવા નહીં. આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે.